એમને એવું લાગ્યું એટલે મારું અપમાન કરવા માટે યજ્ઞનું આયોજન થયું છે, તે આપણે નથી જોવાનું. ભગવાન શિવજીએ સતીને ના કહી છે, તો પણ સતી કહે છે કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, મારે જવું જોઈએ. શિવજીએ ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, જ્યાં આપણું હિત ન હોય, જ્યાં આપણું યોગ્ય ન હોય ત્યાં નહીં જવું જોઈએ, તો પણ સતી જવા માટે તૈયાર થયા છે. અને ભગવાન શિવજી અગણિત ગણોને સતીની રક્ષા માટે સાથે મોકલ્યા છે. પણ જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે તેને કોઈ ઉગાડી શકતું નથી. સતી ગઈ પ્રજેશ નગરમાં, નગરવાસીઓ અનાદર કર્યો છે, નગરવાસીઓ અપમાન કર્યું છે, અને પિતાજીને આંગણે ગયા છે. મહેમાનો પણ ઉલટસુલટ શબ્દો સૌ બોલવા લાગ્યા છે, સતીને સંભળાવવા લાગ્યા છે. હવે પિતાને આંગણે દીકરીનું અપમાન થાય, દીકરીને દુઃખ કેટલું થાય. તો પણ સતી ભારે પગે પિતાને આંગણે ગયા છે. મહેમાનોની વચ્ચે બેઠેલી માં છે, માં વીરણી, સતીને જોઈને જલ્દી ઊભા થાય છે, દોટ મૂકીને સામે આવે છે. માન દીકરી ભેટીને એકબીજાના ખંભા પર માથું નાખીને મળે છે. માતા વીરણી રડી પડે છે કે બેટા સતી, તારા પિતાજીનો સ્વભાવ છે, આજકાલ થોડા અભિમાની થયા છે. યજ્ઞ તો બહુ મોટો વિશાળ યજ્ઞ કરી રહ્યા છે, પણ શિવજીના વિરુદ્ધમાં થઈ રહ્યું છે બધું જ. અને સતી, આપને પણ આ નિમંત્રણ નથી આપવામાં આવ્યું. બધા જ મહેમાનો, ઋષિ મુનિઓ, દેવતાઓ આવી ગયા હતા, પણ સતી આપનું આગમન જ્યાં સુધી નહીં થયું હતું ત્યાં સુધી મને એવું લાગતું હતું યજ્ઞ અધૂરો છે. માન દીકરી બહુ પ્રેમથી, હિતથી ને ભાવથી મળે છે. બેટા સતી, પહેલા યજ્ઞનારાયણનું દર્શન કર, અને યજ્ઞનારાયણનું દર્શન કર્યા પછી ફરી પાછી મારી પાસે આવ. આપણે મા દીકરી સુખ દુઃખની વાતો કરશું. પણ મા વીરણીને ખબર નથી આ સતીની અંતિમ મુલાકાત છે. મા રાહ જોતી રહી. મા વીરણી જાણતી નથી કે સતી હવે યજ્ઞશાળામાં જાય છે. સતી હવે પાછા ફરવાના નથી. આ જીવનનું સત્ય છે, જીવનનું રહસ્ય છે. જે કાંઈ હોય સામ સામે બેસી નિવારણ કરી નાખો. મનની મનમાં રહી જશે. કોની પહેલી મુલાકાત ને કોની અંતિમ મુલાકાત આ દુનિયામાં કોઈને ખબર નથી હોતી. તેથી બને ત્યાં સુધી સૌ જે જીવન માર્ગમાં મળે તેની સાથે સારો વ્યવહાર કરીએ. અપમાન ભરેલો વ્યવહાર નહીં, કોઈ દિવસ નહીં. પછી આપણને મનમાં રહી જાય કે આ ક્યાં આપણે આ બધું કર્યું, આ માણસ દુનિયા છોડીને જતો રહી. ઘરમાં પણ ખૂબ ધ્યાન રાખો. સાંજે પોતપોતાના ઓરડામાં, પોતપોતાના ઘરની અંદર સુવા જાઓ એ પહેલાં સૌને મળો તમે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ, જે તમારા પરિવારમાં બોલાતો જય માતાજી, સૌને પ્રેમથી. કારણ કે રાત્રે આપણે સૂઈ જઈએ, સવારમાં આપણે આંખ ખુલે કે ન ખુલે એની આપણને ખબર નથી. આ જીવનનું પરમ સત્ય, જીવનનું પરમ રહસ્ય છે. ક્યારે જીવન પૂર્ણ થાય? અને સનાતન સત્ય છે, જીવન પૂર્ણ થાય એટલે જે કાંઈ આખી જિંદગી ખૂબ મહેનત અને પુરુષાર્થ કરીને એકત્ર કર્યું છે એ બધું જ અહીં રહી જાય છે. બે આંખના આંસુ, બસ રડતા રડતા જાઓ કે હસતા હસતા જાઓ, જવાનું છે. તેથી ડાયા માણસો સત્કર્મો કરે, ડાયા માણસો પુણ્ય કર્મ કરે, સારા કામો કરતા રહે છે. કારણ કે એમને ખબર છે અને કમાયેલા ધન તમારા માટે પણ ઉપયોગ ન કરી શકો, કમાયેલા ધનનું સદુપયોગ પણ ન કરી શકે તો આપણા જેવા મૂર્ખ કોણ? બાકી તો સત્ય છે. છોડકર સબ કુછ માલ ખજાના અંતે અકેલા જાના. આ કઈ નવું નથી. હું તમને બીવડાવતો નથી, તમને યાદ કરાવું છું કે આ સત્ય છે. જેટલી જરૂરિયાત હોય એટલું બધું જ રાખવું જોઈએ. જરૂરિયાતથી વધારેનું ઘરમાં હોય એ બધું કોઈને આપવું જોઈએ. કોઈને ઉપયોગમાં આવે. આપણે નવી વસ્તુ ખરીદી, જૂની વસ્તુ કોઈને આપો ને ભાઈ, એને વાપરવા થાય, એને કામમાં આવી જાય. આ તો માણસોની પાસે કેટલો કેટલો સંગ્રહ કરે. અરે શેમ્પૂના ડબ્બા ખાલી થાય એ બાથરૂમમાં સાચવી રાખે છે. જૂના ગાભાના પોટલા સાચવી રાખે છે, જૂની વસ્તુ સાચવી રાખે છે. ખાલી ડબ્બા ડુબ્બી, ખાલી બોટલો ઘરમાં રાખવાથી નિર્ધનતા આવે. જેટલી જરૂરિયાત હોય એટલું રાખો ઘરમાં. જરૂરિયાત ન હોય બધું પોટલા વાળાને ફેંકો અથવા કોઈને આપી દો.
એક ઘરે મારો ઉતારો હતો તો ચારે બાજુ ફર્નિચરની જામ લાગી હતી. હવે મેં કીધું એટલા મોટા કબાટમાં હું ભેરવું છે? મારી બુદ્ધિ બગડી. રાતે મેં કબાટ ખોલ્યો ત્યાં તો આખો રૂમ બધી સાડીઓથી ભરેલો. 1000-2000 સાડી રૂમની અંદર. સવારે ઉભા થઈને મેં મારા ઉતારાવાળા બેનને કહ્યું, મેં તો આ સાડી કોની 2000? તમારા સાડીની દુકાન છે? તો કે ના, આ 2000 સાડી મારી છે. મેં કીધું આમાંથી 10 રાખ, બાકી કોઈને દાન કરને, તારી પેઢીઓ તરી જશે. મેં કીધું અને તું જયારે જાય ત્યારે એક સાડી તને ઓઢાડે, આમનામ બધા લઈ જશે, તને પગ સળગાવી દેશે. એમ કરતા તારા હાથથી સત્કર્મો કર, જેટલું જરૂરિયાત હોય એટલું રાખો, બાકી આપો કોઈને. સત્યમ સત્યમ ન સંશય છોડ કર સબ કુછ માલ ખજાના. જ્યાં જ્યાં અવસર મળે ત્યાં ત્યાં. આજથી લગભગ 28 વર્ષ પહેલા વલ્લભીપુરના એસટી ડેપોમાં બેઠો હતો. 1:30 વાગ્યો હતો. મને ભૂખ બહુ લાગી હતી. કથા નક્કી કરવા ગયો હતો. અને પહેલાં તું ગામડે ગામડે જાતો, શિવાલયે ભટકતો, કથા કરો, કોઈ કથા જ ન કરતો. 1:30 વાગેલો વલ્લભીપુરના બસ સ્ટેન્ડે. ભૂખ બહુ લાગેલી. એક દાદા લાકડી લઈને આવ્યા. મારી બાજુમાં ઊભા રહ્યા. મને કહ્યું કે સીતારામ. મેં કીધું સીતારામ. ભૂખ લાગી છે ને? મેં કીધું લાગી તો પટેલ બાપા જ હતા. મને કે હાલો મારે ઘરે જમવા. મેં કીધું કેમ? મને તમે ઓળખતા નથી, જમવા શા માટે લઈ જાઓ છો? પછી દાદાની આંખમાં આંસુ હતા કે તમારે જેમ મારો દીકરો પણ એક સાધુ બની ગયો છે, તમને જમાડું તો મારા દીકરાને ક્યાંય જમવા મળી જાય ને. કેવી સુંદર વિચારધારા, કેટલી વિચારધારા કે તમને હું જમાડું તો મારો દીકરો જે સાધુથી નીકળી ગયો છે એને કોઈ જગ્યાએ જમવાનું મળી જાય ને. આ છે શ્રેષ્ઠ વિચારધારા. તેથી કોઈ આપણા આંગણે અપેક્ષા લઈને આવે, ફૂલને તો ફૂલની પાંખડી મદદ કરી દેવાની, ખાલી નહીં જવા દેવાનું. બાકી તો સત્ય છે. છોડ કર સબ કુછ માલ ખજાના. અંતે અકેલા જાના. આખિર તો મર જાના. આખિર તો મર જાના. તેથી માતા વીરણીને ખબર નથી સતીની અંતિમ મુલાકાત છે. યજ્ઞશાળામાં સતી ગયા છે. દેવતાઓની ઉપસ્થિતિ, ઋષિમુનિની ઉપસ્થિતિ છે. સૌની ઉપસ્થિતિમાં દક્ષ મહારાજ પિતાજીને કહે છે, પિતાજી કેટલું ખોટું કામ કરી રહ્યા છો તમે. યજ્ઞનું ફલ આપનારો શિવ છે, દાનનું ફલ આપનારો શિવ છે, પૂજાનું ફલ આપનારા શિવ છે, અને તમે શિવને જ યજ્ઞમાં બહિષ્કાર કર્યા. તમારું કલ્યાણ કોણ કરશે? પોતાના પિતાને કહે છે સતી, એક વાત કહું, દરેક પુરુષોના જીવનમાં સાચું કહેનારું પાત્ર હોય ને મોઢ કહેનારું પાત્ર હોય તો દીકરી જ હોઈ શકે. દીકરી સિવાય બીજા કોઈ કહી ન શકે. બાપને સાચું કહી દે, થોડો પણ પડદો ના રાખે. એ છે દીકરી, એ છે પુત્રી. એ સમયે દક્ષ મહારાજ સતીનું અપમાન કરે છે. અને સતીએ કહેલું હતું કે જ્યારે તમે મારું અપમાન કરશો એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. સતી પોતાના શરીરમાંથી યોગાગ્નિને પ્રગટ કરે છે. તજવું તુરત દેહી તેહી હેતુ પૂરધરી ચંદ્ર મૌલી વર્ષકેતુ. હૃદયમાં ભગવાન શિવજીનું ધ્યાન કર્યું છે. અને રામચરિત માનસ તુલસી કહે, તજહું તુરત દેહી તેહી હેતુ પૂરધરી ચંદ્ર ભૂલથી દીકરીનું અપમાન ન કરવું. સાસરેથી જયારે તરછોડાની દીકરી આવી હોય તેને છોડવી નહીં. તેને આશ્વાસન આપો, તેને આશરો આપો. પહેલાનો સમય એ સમય નથી, સમય પરિવર્તન પામ્યો છે. પહેલા તો આપણે એવું ગાતા હતા, ગાવું નથી. દીકરી તો પારગી થાપણ કહેવાય. શા માટે? દીકરી પારગી થાપણ નથી, દીકરી આપણી છે.
અને આપણી જ રહેવી જોઈએ. એવું ના સમજો કે આજથી તમારી દીકરી તમે જેમ રાખો એમ નહીં. અમે જેમ રાખીએ એમ તમારે અમારી દીકરીને રાખવાની છે. તમે જેમ સારી કન્યાની અપેક્ષા રાખો છો એમ અમે પણ સારા વરની અપેક્ષા રાખીએ છીએ. તમે જેમ સારી પુત્રવધુની અપેક્ષા રાખો છો એમ અમે એક સારા જમાઈની પણ અપેક્ષા રાખીએ છીએ. કારણ કે જીવન પરિવર્તન, દુનિયા બદલી રહી છે. ચંદ્રમૌલી વૃષકેતુનું ધ્યાન કર્યું છે. સતી પોતાના અંગમાંથી અસ કહી યોગ અગ્નિ તનુ ઝારા. અસ કહી જોગ અગ્નિ તનુ ઝારા. અંગમાંથી અગ્નિઓ પ્રગટ કરી હાહાકાર મચી ગયો. ભયઉ સકલ મખ ભયઉ સકલ મખ. સતી પોતાના દેહનો ત્યાગ કરે છે. સતીનો છેલ્લો શ્વાસ છે. સતી શ્રી હરિ વિષ્ણુને યાદ કરે છે. એ હરિ, તમે મહાદેવના ભક્ત છો અને મહાદેવ તમારા ભક્ત છે. તેથી હરિ, મારી વિનંતીને સાંભળો. હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈ, શરીર છોડી રહી છું, પણ જન્મો જન્મ સુધી મને શિવજી મળે. મારે બીજા કોઈના ચરણ શરણમાં નથી જવું, મને તો મહાદેવ મળે. સતી અંત સમયે મહાદેવને યાદ કરતા શ્રી હરિ વિષ્ણુ પાસે માંગ્યું છે. સતી મરત કેવું વરદાન માંગ્યું છે? જન્મ જન્મ શિવ પદ અનુરાગ. એક જન્મ નહીં પણ જન્મો જન્મ સુધી મને મહાદેવ મળે. જન્મ જન્મ શિવ પદ અનુરાગ. મહાદેવને યાદ કરતા કરતા સતી પોતાના દેહનો ત્યાગ કરે. એટલું યાદ રાખજો, અંત સમયે જેની યાદને જે યાદ આવે ત્યાં આપણે ગતિ થાય. યમ યમ યા પાપી. અંત સમયે શ્રીમદ ભાગવત ગીતા આખી જિંદગી ભજન કર્યું છે, પણ છેલ્લી અવસ્થા જો બગડી તો બધું બગડ્યું. ઘણા એમ કહે છે ગઢપણમાં ગોવિંદ ગાઈ લઈશું. ગવાય જ નહીં ભાઈ, પહેલા ગાવા પડે છે. બાકી ગઢપણમાં તો ઢોલરે ઢબુકા લાડ્યો આપણો હાલો આપણે ઘેર. પછી તો સમય જ નથી, અવસર જ નથી આપણી પાસે. જેથી અંતિમ અવસ્થા એ મંગલમય બનાવવા માટે જિંદગી આખી મંગલમય જીવવું પડે છે. ત્યારે છેલ્લી સ્થિતિ આપણે મંગલમય બને છે. શ્રીમદ ભાગવત ગીતા. યમ યમ વાપી સ્મરણ ભાવમ. અંત સમયે શરીર છોડતી વખતે જે ભાવ થાય ત્યાં ગતિ થાય. જિંદગી આખા પુણ્ય સત્કર્મો કર્યા હોય પણ અંત ઘડી જો બગડી જાય તો બધું બગડી જાય. તેથી અંત સમયે આપણી મતિ પરમાત્માના ચરણોમાં રહે. તેથી જિંદગી આખી શિવજીના ચરણોમાં રતિ રાખવી પડે. રતિ એટલે પ્રેમ. જીવન પર્યંત ભગવાન મહાદેવના ચરણોમાં રતિ રાખે. અંત સમયે આપણી મતિ મંગલમય રહે. ભગવાન દ્વારકાધીશ કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન્તે કલેવરમ. કલેવરમ શરીર જ્યારે છોડીએ છીએ ત્યારે તમ તમ વેતિ કૌંતેય અર્જુન સદા તદ્ભાવ ભાવિતા સદા તદ્ભાવ. સતી પોતાના દેહનો ત્યાગ કરે છે. શિવજીને કૈલાસમાં ખબર પડે છે. જટા પછાડી નથી ભાઈ, જટામાંથી એક લટ ખોલે છે, તેમાં વીરભદ્રને મહાકાલીને પ્રગટ કરે છે. એમાંથી વીરભદ્રને આજ્ઞા આપે છે કે જાઓ વીરભદ્રજી, દક્ષ મહારાજના અભિમાનને મિથ્યા કરો. અને વીરભદ્ર દક્ષ સાથે યુદ્ધ કરવા માટે આવે છે. ભૃગુ ઋષિ વીરભદ્રને ખૂબ સમજાવે છે, પણ યુદ્ધ અનિવાર્ય રહ્યું. ભૃગુ ઋષિથી યુદ્ધ રોકાણું નહીં. અંતે દક્ષ મહારાજને વીરભદ્રનું યુદ્ધ થયું. યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું મસ્તક ધડથી અલગ થયું, યજ્ઞકુંડમાં સળગી ગયું. દક્ષનું ધડ પડ્યું છે અને બીજી બાજુ ભૃગુ ઋષિ જોવે છે તો સતીનું શબ પડ્યું છે.
બધા જ લોકો નાચ ભાંગ કરવા લાગ્યા છે. વીરભદ્રની સાથે જેટલા જેટલા શિવજીના ગણો આવ્યા છે યજ્ઞને વિધ્વંસ કરવા લાગ્યા છે. કેવી રીતે યજ્ઞ તોડ્યો, કેવી રીતે બધી ક્રિયાઓ હતી, બધું જ વર્ણન છે. અંતે ભૃગુ ઋષિએ શિવજીને પ્રાર્થના કરી. મહાદેવ ત્યાં પ્રગટ થાય છે. ભૃગુએ કહ્યું કે મારા દક્ષને જીવિત કરો. ત્યારે ભગવાન મહાદેવ કહે છે જાઓ, જે મળે તેનું મસ્તક લાવો. ભૃગુ ગયા છે, પશુ મસ્તક લાવ્યા છે અને મહાદેવના હાથમાં આપ્યું. ભગવાન શિવજીએ સજવન મંત્રોનો પ્રયોગ કરી દક્ષ મહારાજને પશુ મસ્તક વડે જીવિત કર્યા છે. અને દક્ષ મહારાજ હવે શિવની સ્તુતિ કરે છે કે ભગવાન મને ક્ષમા કરજો. બહુ સુંદર સ્તુતિ છે. દક્ષ મહારાજ શિવજીને જે સ્તુતિ કરે છે, નમામિ દેવં વરદં વરેણ્યં નમામિ દેવં ચ સદા સનાતન. આટલી સુંદર વિસ્તૃત ભગવાનને સ્તુતિ કર્યા બાદ દક્ષ મહારાજ ભગવાન શિવને આગળ ક્ષમા માગે છે. ભગવાન શિવજી દક્ષને ક્ષમા કરે છે. ક્ષમાનો દેવ છે, ક્ષમા સિંધુ છે, કરુણા સિંધુ છે. હવે ભગવાન મહાદેવ દક્ષ મહારાજને કહે છે સાંભળો દક્ષ મહારાજ, જેવો બીજા સાથે વર્તાવ કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય. આ મહાદેવે દક્ષિણ મહારાજને કર્યું છે. જેવા સામેના સાથે જેવો તમે વર્તાવ કરશો એવું આપણા માટે એ વર્તાવ ફલિત થશે. તેથી જેવો વર્તન વર્તાવ તમને ગમતું ન હોય એવું બીજા સાથે નહીં કરવું જોઈએ. તમને જો માન સન્માન વાલું હોય તો તમે દરેકને માન સન્માન આપતા શીખો. તમને જો સરળતા વહાલી લાગતી હોય તો તમે સરળ રહેતા શીખો. ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ શું થાય છે? એ તો અર્થ થાય છે ઓમ એટલે નિરાકાર બ્રહ્મ, નમઃ એટલે નમસ્કાર, શિવ અને શિવાય. પૂરા બ્રહ્માંડનું મંગલ કરો, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો. અને ભગવાન મહાદેવે દક્ષ મહારાજને કહ્યું દક્ષ મહારાજ, જે વિચારીએ એ આપણાથી પ્રારંભ થાય, જે બોલીએ આપણાથી પ્રારંભ થાય, જે વર્તન કરીએ આપણાથી પ્રારંભ થાય. કઈ રીતે? તો કે શાંત સરોવરમાં પથ્થર ફેંકો, જ્યાં પથ્થર પડે ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે. તેથી જેવું બોલીએ, જેવું વિચારીએ એવું આપણાથી શરૂઆત થાય. નમસ્તે મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.